જય હિન્દ મિત્રો, શું તમે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો? તો આ શોર્ટ્સ ખાસ તમારા માટે છે. પરીક્ષાની અંદર જ્યારે પરીક્ષાનું પેપર હોય એની આજુબાજુના દિવસોની અંદર કોઈ નવા બદલાયેલા અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, કોઈ આર્મીના ચીફ હોય, નૌકાદળના ચીફ હોય, તો એના પ્રશ્ન આપણને પૂછાતા હોય છે કરંટ તરીકે. તો એવી જ અગત્યની નિમણૂકો છે એ આપણે પાકી કરવી પડે જ્યારે એક્ઝામ દેવા જઈએ એ પહેલા. ભારતના નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કૃષ્ણ સ્વામીનાથનની નિમણૂક ભારતના નૌકાદળના નવા વડા તરીકે કરવામાં આવી છે. આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો NS રાજા સુબ્રમણ્યમની નિમણૂક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે કરવામાં આવી. ગુજરાતના નવા ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંદીપ સાંગલેની નિમણૂક કરવામાં આવી છે નવા ચૂંટણી અધિકારી તરીકે. નીતિ આયોગના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિધિ છિબ્બરની નિમણૂક નીતિ આયોગના કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. રાઘવ ચડ્ડા ભારતમાં હાલમાં રાજ્યસભાના અરજી સમિતિના અધ્યક્ષ, રાજ્યસભામાં અરજી સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઘવ ચડ્ડા ની નિમણૂક રાજ્યસભાની અરજી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આવી નિમણૂકો તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આવી નિમણૂકો પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે. તો આપણે જ્યારે એક્ઝામ દેવા જઈએ ત્યારે અગાઉ આવી નિમણૂકો, પદાધિકારીઓ કોઈ નવા બદલાયા હોય તો એને પણ આપણે એકવાર રિવિઝન જોવું પડે.